છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। 32 બેઠકો પર યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 19 બેઠકો અને આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી હતી, જેમાં ભાજપે બહુમતી મેળવી વિજય નોંધાવ્યો। જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને થયેલી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે ઉપેન્દ્ર હરિદાસ રાઠવા, ઉપપ્રમુખ તરીકે રાયસિંહ ભીલ અને કારોબારી ચેરમેન તરીકે લક્ષ્મણ સોલંકીની વરણી કરવામાં આવી। વરણી પ્રસંગે ભાજપના સાંસદ, ધારાસભ્ય અને અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મને એટલે કે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવાને મેન્ડેટ આપ્યો હતો અને ઉપપ્રમુખ પદે રાયસિંહભાઈ ભીલને મેન્ડેટ આપ્યો હતો। બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારે બહુમતીથી વિજેતા થતા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારને વિજેતા જાહેર કર્યો છે। ભારત માતા કી જય।